હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સોડા, ઈનો કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર આપણે પૌવામાંથી એકદમ ફૂલેલા ક્રિસ્પી વડા બનાવીશું. આ વડા માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઈ લઈએ ક્રિસ્પી વડા કેવી રીતે બનાવવા. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. પૌવામાંથી વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા પૌવા લીધા છે. જે આપણે બટેકા પૌવા માટે બનાવીએ છીએ તે જ પૌવા મેં લીધા છે. અહીંયા તમે કોઈ પણ જાતના પૌવા વાપરી શકો છો. હવે આપણે પૌવાને પાણીથી ધોઈ લેવાના છે અને બધું જ પાણી નિતારી દેવાનું છે અને પછી તેમાં પાણી એડ કરી અને તેને 10 મિનિટ માટે પલાળી દેવાના છે. માત્ર 5 જ મિનિટમાં એકદમ સરસ સોફ્ટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે તેને પાણી નીચોઈ અને આ રીતે આપણે કાણાવાળા વાસણમાં કાઢી લેવાના છે અને કોરા કરી લેવાના છે. પૌવાને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. આપણે લોટ બાંધવાનો હોય તેમાં કાઢી લઈશું અને આપણે આ રીતે લોટ બાંધતા હોય એવી જ રીતે આપણે તેને મસળી અને એકદમ સોફ્ટ કરી લેવાના છે. લોટ જેવા થઈ જાય એવા આપણે પૌવાને કરી દેવાના છે. પૌવાને મેં અહીંયા સરસ રીતે મસળી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં થોડાક મસાલા કરી લઈશું. તો મેં અહીંયા થોડાક એવા કોથમીરના પાન અને 1 ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે. અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. અડધી ચમચીથી પણ ઓછું આપણે મરી પાવડર અને અડધી ચમચી આપણે લીલી વરિયાળી એડ કરી દઈશું. અડધી ચમચીથી પણ ઓછું આપણે હળદર એડ કરી દઈશું અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડીક એવી દળેલી ખાંડ એડ કરી દઈશું. અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. જો તમને ખાંડ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ લીંબુ અને ખાંડ એ સરસ એવું ટેસ્ટમાં બેલેન્સ કરી દે છે. હવે આપણે બાઇન્ડિંગ માટે 1/4 કપ જેટલો મેં અહીંયા રોટલીનો લોટ લીધો છે. તો લોટ આપણે એટલો જ એડ કરવાનો છે જેટલું આપણે લોટમાં બાઇન્ડિંગ આવે એટલું જ. તો અહીંયા આપણે સરસ રીતે બધું જ મિક્સ કરી લઈશું અને આપણે જે રીતે વડાનો લોટ બાંધીએ છીએ એવી જ રીતે આપણે બાંધી લેવાનો છે લોટ. અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ રીતે લોટ બાંધી દીધો છે. હવે આપણે આ લોટને રેસ્ટ નથી આપવાનો. જો લોટને રેસ્ટ આપીશું તો પૌવામાંથી પાણી છૂટશે, એટલે આપણે તેમાંથી વડા તૈયાર કરી દઈશું. તો આ રીતે આપણે હાથેથી સરખી રીતે વડાને ગોળ શેપમાં વાળી દઈશું અને પછી હલકા હાથે આપણે તેને આ રીતે પ્રેસ કરી અને વડા જેવો એક શેપ આપી દેવાનો છે. જે રીતે આપણે રોટલો ટીપીએ છીએ એ રીતે થોડું ટીપી અને આપણે તેને વડા જેવો શેપ આપી દેવાનો છે. તો અહીંયા મેં વડું તૈયાર કરી લીધું છે. હવે આપણે તેને એક પ્લેટમાં મૂકી દઈશું અને એવી જ રીતે આપણે બાકીના મિશ્રણમાંથી બધા જ વડાને તૈયાર કરી દેવાના છે. સેમ એ જ રીતે તમે વડા બનાવશો તો પહેલી વારમાં જ પરફેક્ટ વડા બનશે. હાથ ઉપર વડું થોડું ચીપકે તો અહીંયા તમારે થોડું તેલ લગાવી દેવાનું, જેથી હાથ ઉપર ચીપકશે નહીં. અહીંયા મેં બધા જ વડાને તૈયાર કરી દીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે વડા ઉપર થોડું પાણી લગાવી અને આપણે થોડા સૂકા તલ લગાવી દઈશું, જેથી વડાનો દેખાવ પણ સારો આવે અને ટેસ્ટમાં પણ તલના એવા ક્રન્ચીનેસ આવે. તો આપણે થોડા તલ આ રીતે ઉપર લગાવી દઈશું. પાણી લગાવીશું એટલે તલ આપણા ઉખડશે નહીં. હવે મેં ગરમ તેલ કરવા રાખી દીધું છે. તો ગરમ તેલમાં આપણે વડાને એડ કરી દેવાના છે. અહીંયા મેં પેનમાં જેટલા સમાય એટલા વડા એડ કરી દીધા છે. અહીંયા આપણે વડા એડ કર્યા પછી આપણે તેને હાથ નથી અડાડવાનો કે આપણે કોઈ પણ જાતની વસ્તુ નથી અડાડવાની. એની જાતે જ વડા ઉપર તરીને આવી જશે અને થોડા ફૂલી જશે. પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. થોડીક વાર માટે તેને ફ્રાય થવા દેવાના છે. 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે વડાની સાઈડ ચેન્જ કરી લેવાની છે. તો હલકા હાથે આપણે ઝારાની મદદથી તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આપણા વડાનો કલર બદલાઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને વડા બધા સરસ રીતે ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એવી જ રીતે વડાને બહાર કાઢી લેવાના છે અને કિચન પેપર ઉપર રાખી દઈશું, જેથી વધારાનું તેલ બધું જ શોષાઈ જાય. હવે આપણે
તે જ તેલમાં બીજા બધા જ વડાને તળી લેવાના છે। સેમ રીતે આપણે વડાને તળીશું અને ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું, જેથી આપણા બધા જ વડા સરસ રીતે ફૂલી જશે। અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા જ વડા સરસ રીતે ફૂલી ગયા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે, અંદરથી પણ એટલા ક્રિસ્પી બન્યા છે। અહીંયા હું તમને એક ખોલીને પણ બતાવી દઈશ। તો આ વડા ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે। આને તમે દહીં, લસણની ચટણી કે પછી કોથમીરની ચટણી કે પછી સોસ સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। તમે પણ ક્યારેક આ વડા ના બનાવ્યા હોય તો મારી રેસીપીથી એકવાર જરૂરથી વડા ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચેનલની બાજુમાં એક બેલ આઇકોન આપેલું છે, તેના પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે। ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે।